શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 593 ઉભરાણ તારીખ 20/3/1983। આપણે તો આત્માના પરમાત્માના લોકમાં જવું છે તો સંઘ હારો રાખો, બેઠક હારી રાખો, ઘરમાં સત્સંગ કરો, માતાઓ તમે ક્રિયા દોડવાનું હોય દોડવાનું હોય તો દળવાનું તો શું છે, ફોડવાનું નહીં તો પણ હેડો કાઢવાની હોય, વાયદી કરવી હોય, રોજ વાળવી હોય, હવારમાં ઉઠવાનું, ભજન ગાવાનું ભગવાનમાં ધારા અને ક્રિયા કરો તો એ ક્રિયા સફળ થાય। તારો સ્વભાવ ન બગડે। કોઈ ખરા ખંખોળા કરે ગૌ હોય કોઈ એવી અને ખરા ખંખોળા કરતી હોય અને દોહી હો ભીડ ક્યાં હું ક્યાં જા તો એ મારી શું કાઢો પણ ભગવાનને હું કહ્યું છે એ યાદ કરો। આવું ભજનમાં આવ્યું હતું તો જો અમરાપુરમાં તો ભાવ ના ખાડો જો એવો ભભર્યું હોય તો પછી કે હેડ જોવા દે અમે એનો દાવ લઈ લીધું પછી પાછી બહુ કે ઠીક મારા હાથમાં આપવાનો છો પછી તો હમણાં તો કરવું હોય તો કરી લો। પછી માજી મસાલો પડ્યો અને કે કરતો હોય એટલે બોલાવો સોનો બેહો નટામાં ખબર પડી જાય તો 10 હોય તો કહેવાય નહીં। બીજું આવ્યો કે વહુ તો ડાઈ છે ડાઈ કે જેની મારી ત્યારે પેલા હમજીની દીકરી જેવી રાખી હોય તો મોઢા છેરી બા બેટા દીકરા જમની દીકરી છું તું મારી જમની દીકરી છું, પાપની દીકરી હતી તો એને ઘેર મોકલી પણ તું મારી જમની દીકરી છું તો એના પિયરીઓનો વખાણ કરો। તારા પિયરીઓ બહુ સારો છે, તારા સંસાર બહુ સારા છે તો વાહ રે વાહ મારીને ફૂલોની સેજ બાકી રહે, બધી સેવા બાઈ કરે। જે ડોહો હોય એ બેઠા બેઠા અવડા તો લોસાવા તો બધાને કરવા જ્યાં લાગે તો રોયા ઓછાને બહુ વાહ વિષયનો આમ કરે તો સેવા જ્યાં ત્યાં લાવી જાય। પણ મારા દીકરા સેવા હારા છે, ડાયા છે, ભૂલ્યોલ છે, સંઘ હારો રાખો બેટા, હારી સોબતમાં ગો ભજન ગો, બે ઘડી પુસ્તકો છો એવા હારા પુરુષોનો વચનો યાદ કરી આલો। બહુ હોય તો જમની દીકરી ગણો, બહુ ન કહેવાય આ તો હું કથન કીધું મારી જીભ બાઈને કહેતું બોલું છું બહુ કહેવાય હારા દીકરી કહેવાય। ના પૈની બહુ હોય એ દીકરી જમની દીકરી ગણાય। જેઠ બાપ તું ગણાય, જેઠ હોય એ બાપ તું ગણાય। મા બાપ જો જેઠણીઓ માનો તો પોખરમાં નાખવા દખ નથી। ગુણ હારા ગો કદી પિયોરમાં ખોટું હોય પણ તમે કહો કે ભાઈ બેટા હશે દીકરી કદી કે મારા પિયો જેવા પડે તો તારા ન કરા એ તો એમ શું હોય કર્યું હોય કે એ કેવો છે તો નિવડ છે એ તો ડાયો છે એનો તો મન હારો છે એના ભાવ હારા છે એમ કહો તો દીકરી વિચારવો પડી જાય કે મારી હાહુ ક્યારે બને હા હું વાર ફેરતી છું ના મારી હાહુ મારો હારો તો એને દુઃખ આવે જીવ તો આગળ ગુણ ગાય જીવ વધે। તમે સોદોમાં હરિયો કરો એ તો તક દીકરાઈનું હમ થઈ જાય હવે હાહોરિયા જેવું હમ થઈ જાય તું આવું છે તું કેવું છે તું આમ છે તું પડે છે તો આને હોય તો એને બહુ ન હોય તો છોકરા હોય તો ધ્યાન રાખો કે મા બાપની અવસ્થા થાય એ વખત બોલવામાં થોડું ફરક પડે, સમજીમાં થોડું ફેર પડે। જૂની સમજણ હોય નવી સમજણમાં મેળવવું હોય તો દરિયા જેવા છો એલૈયા જેવા છો, આજ્ઞા પાલક છો। કદીક ન બને હા બાપા હા માં હા બાપા હા માં કરો તો માનું પડપડ લઈ શકે, બાપાને પડપડ લઈ શકે। ક્રિયા બને તો હારી ક્રિયા કરી મા બાપની સારું એ દીકરાનો ધર્મ છે। હા હું હોય અને વહુ હોય તો વહુ ના મા કરો ધર્મની મામાની દીકરીમાં શું છે કરી તમે વિષમતા ન કરો તો આ સંસારમાં રહો પણ ઘેરનું અમૃત થઈ જાય અને ભક્તિશાળી થાય। ખોટા રાગમાં નથી પડો। તમારો માય નિરંજન દેવ આવ્યો છે એનું કોઈ નથી, ચેતન જીવ છે એ પરમાત્માનું છે। નચાના આવ્યા છો દાખલ થયા છો વિચારવાના છો, આવો વિવેક હાથી રાખો। ખોટો મોહ ને ખોટો રાગ ન કરો। બધા જવાયા છે હા હું જવાનો તાર વહુ રહેવાનો છે, તાર બાપ જવાના હોય દીકરા રહેવાના છે પહેલા જ કરવું પડે આપણે। અને નાટક અને સિનેમા જોવાના ભાવ હોય એ આથી પત્રિકા લઈ લીધું। દીકરીઓ
કુસંસ્કારી ઓટરોમાં કે બીજામાં બે હવાની પ્રતિજ્ઞા લઈ લીધી. ઓટરોનો લગડો તમે ખાતો અરે તમારો ધર્મ છે. એક દારૂડિયા હોય, વ્યસની હોય, નાસ્તિક હોય, એવા જે એનો એઠો લગડો હોય તમે એમાં સાપીઓ તમારી બુદ્ધિ સાથી પી લે. દારૂ પીએ એ માણસ ખૂબ દારૂ હોય ને જો ભલતો રૂપમાં સારો લાગતો હોય ને પૂંછાડી હોય તો જ્ઞાન તંતુઓ નશો થઈ ગયો. આ ડુમગજ હોય તમે ભાઈને દેખાવામાં સારું લાગતું હોય વ્યવહારમાં તમને પણ મગજ ધોવાય ને આ તમારે જેમ લખવાવાળાના મગજનો જ્ઞાન તંતુઓ નશો થઈ જાય છે એ દારૂનો વ્યસની હોય એના જ્ઞાન તંતુઓ નશો થઈ જાય. કેમ કે પીતો હાથ બે પણ બનાવે છે પછી નકરી ગતિ ના થવા આવું જ નહીં ને એના બીજા ભાવ ન હોય. જો તમારા સંતોષ વેઠીને સહન કરીને જો ભગવાનના માર્ગે જવું હોય તો ક્ષમાવાળા છો, મોટા મનવાળા છો, દરિયા જેવા દિલવાળા છો, અર્પણ કરતા છો, લેવાની ભાવના કાઢી નાખો. ગમે તેનું હોય લેવાની ભાવના કાઢી નાખો. ને તમારું શકે એ મૂકીને તમારે જવાનું, શરીરે સુધા મૂકીને જવાનું છે. બે જણના મહેમાન છો, લોબા કેમ રહેવાના નથી. આ વગડીઓના વિરોમાં ગણેલા બનશું. તમે લાગે કે અમે મોટા છીએ અને અમે ઓમ કર્યું ને એ કર્યું. વર્તમાન સુધારો આજની તારીખનો સ્વભાવ ન બગડે, બીજા તો રાગ દ્વેષ ને ગુણ ન થાય એવી વર્તી નિર્મળ રાખો. આત્મામાં રમણતા કરો. તમારામાં જે રમૈયો રમે છે એવો ઘટો ઘટમાં રમૈયો રમે અને ન્યાય નીતિથી જે વિધિ કર્મની કર્મ કરેલો. જો જરા ભેગું ખાય કૂતરા ભેગું ખાયેલ ક્ષમતા કહેવાય. ચાર દારૂ જેવી ટુકડી બેઠી હોય એવો વ્યક્તિ નાસ્તિક થઈ ગયેલો હોય એના બેન ગપ્પો મારો એવી ક્ષમતા કહેવાય. એ તો મૂર્ખતા કહેવાય. દોર જેવું જીવન ત્યાં દોર હારું. એક દાખલો હું આગળના પુરુષોનો કહેલો છું. એક રેસ હતી ઝાડ ઉપર ચડી રહેલી અને એક માણસનો વાઘ પડ્યો. એ માણસ ઝાડ પર ચડી ગયો, ઝાડ ઉપર રેસ અને નેસે વાઘ. આમાં માણસને શું કરવું? આ માણસ ગભરાઈ ગયો. પછી રેસી જોડ્યું કે આ માણસ ગભરાઈ ગયો છે, આમ પડી જાય માટે આ મારે શરણે આવ્યો છે તો આને દુઃખ ન થવું જોઈએ. રેસી સરળ આવી છે તો તું મારા પાસે તારું તારા બાલ અમકો જોનાર નથી, તું તારા નિર્ભરતાથી રહે. પણ આ માણસનો ફફડાટ તો ખરો, પણ જાણે રેસી સાપ વસનાલા જેવું કર્યું કે તારે કોઈ ચિંતા ન કરવાની, હું તને નહીં મારું, તું તારે બે ફસવાને તો હું ગાભા મળી તારે કે તું વારા ફરતી આપણે બે હું છીએ. તું પેલા હું અને પછી હું ગયો. હા વાઘને તો બેસી રહેલું જોઈ રહેલું આ બે ફરક ઉપર કે પછી આ રેસ છે 2 કલાક થયો એટલે હું તને ઉઠાડ્યો. 2 કલાક થયા એટલામાં પેલા વાઘે રેસનું થોડું કર્યું કે તું આવા ને નેસું નાખી દે ને હું ખાઈને જતો રહું છું. એસું તો રેસ કે મારા શરણે આવ્યો છે એ માણસ છે, મનખા દેવ અવતાર થઈને માટે એને હું તરછોડું ને. તું ગમે એટલું કી પણ મારાથી 2 જીવન ન થવાય. હું જે જીવન બોલ્યો છું એ પડવાનો માટે મારાથી એ કામ નહીં થાય. કે મૂર્ખા કાળા મથાના મનનો તું વિશ્વાસ નથી કરે. આ કાળા બધા કરતા કાળા મથાનું મન ચરિત્રનું કરેલું હોય કે રેસ કે વાત તું કેમ કીધી હોય પણ છતાં હું તો વિશ્વાસ નહીં છોડું. પછી રેસી આ માણસને જગાડ્યો અને પછી આ માણસનો પોળો આવ્યો. એ વખતે વાત છે કે તું તારે એમ કર આ રેસને લગે ઢેવડી મેળવું દીધું એને ખાઈ અને હું જતો રહું અને પછી તું તારે ઘેર જતો રહેજે. જો આ માની ભોડું કેટલું હોય છે સ્વાદ આગળ ઓછું થઈ જાય. એને બસાયો છે તો કે તારા હું જીતો જ છે મન બદલાવવાનું. આ મન છે કે એ મહાન રમતો છે. લોભ આવે તો હગાભાઈનું ઘણું કાપતો વિચાર ન કરે. હગાભાઈનું લોભી, ક્રોધી, કોમી, નાસ્તિક આવા લોકોનો ગર્વ ન કરતા. પણ વિવેકથી આત્મા છે વાત ન ભૂલતા. આત્મા છે એવી સમજણ રાખીને વતન વર્તી લો. ભગવાનને યાદ રાખો. આત્મા વિસર્જન થયા આ દોષ જોવા નથી પણ નાસ્તિકોનો સંકર હો તો જીવન દૂર થઈ જાય. હવે દેવ અવતાર છે, દેવ અવતાર અમરાપુરમાં જવાનો અવતાર. આ અવતાર ચમચમ નથી. મનખા દેવ અવતાર દેવો પોકાર પાડે છે. તમારો મનુષ્ય અવતાર આવે
તો હું કર્મ ક્ષય કરીને અક્ષય પદ પરમાત્મા છે એવું સ્વરૂપમાં જઉં, 84 સખત તારું. તો પછી પેલો માણસ કહેબાજો રહેશે બહાર જઈ, કહેબાજો એટલામાં રહેશે આમ ખુલ્લી કરી કે શું કરી પેલા ત્યાર પછી અમારે ને પાર રહ્યો દખનો કે તારા હારું તો મી પેલો કહેતો તો મી તને નથી પેલો કર્યો અને તું આ શું કરે છે? કારણ કે પૈસા મને તો એને કહ્યું એટલે કે જેવડી પાય એ જેવડી પાય. એમ કોઈને વિશ્વાસઘાત ન કરતા. વિશ્વાસઘાત કર્યા જેવું ધર્મ અને સ્વરાજની ફળ એક નથી. બોલો એટલું પાળો, વસન બોલો તો 3 જાય પણ વસનમાં ફાંસી ન થાય. જો રામચંદ્ર ભગવાન પરમાણુ છે કે બોલ્યું વસન પાડવું, માતા પિતાનું વસન પાડવું, એટલે નરકે જવાનું ન પાડવું. પાછું ના કે નરકે જવાનું નક્કી કરી નાખ્યો જેમ દુર્યોધન ના પઠે તો એ ના હારું. તો તમે બધા સમજીને ડાયા છો, સોના છો, ભગવાનના છો, ભગવાનના લોકમાં જો હારું હારું કરો. આ ઘંટડીમાં સંભળાવેલ છો એને જોયું ગયા આ ખાડા મસાલો મને શમ કરે છે. હું ધરનો થઈ હકી ગયા એટલે પગે કર્યું છે. આ પાહા બેઠા છે અને એમ કા ઘંટડી બોલાયો અને ખબર પડે કે કેટલા વાગ્યા થી પૂછતી હવે શું કહેવા કહો. હા વાત તો ચાલે છે હાલ તો કર્યું અને બધાયું. મને બોલતો બંધ કરવો ને બાબાને બોલાબા એટલે વાત સારી છે. એટલે અનાહિત ભાવના તો છે, એમાં કોઈ ખોટું નથી. રેચના જેવું આ નથી. શુભ ભાવના કરો, સદવચન કરો, ભગવાનના જીવ ગણી બધા આત્માઓ ઠારો, મુઠી દોણા કબૂતરો છકલો, બીજા કોઈ નિરાધાર જીવો હોય જેનો સંતોષ આલો, કોઈ સાધુ હોય તો અલ્પો ભાવ ન કરો. પણ સાધુઓનો સંગ જોઈને કરો ભાઈ, ઓળખીને કરો. અત્યારના સાધુઓનો પરવો નથી. જેમ સંસારીઓનો પરવો રહેશી ન કર્યો એમ સાધુઓનો પરવો સમજણ વગર કરવા જેવો નથી. પણ વિવેકથી અલકાનો મન એને રોટલો ખવડાવવો, કોઈ મદદરૂપ થવું એ વાત ન્યાય છે. આપણો ગ્રંથગ્રહ છે. કોઈ નિરાધાર જીવ હોય તો એને મદદરૂપ થવો. કોઈ ગામમાં ઘેડો માજી હોય, ઘેડી ગાય બે હોય, કોઈ કૂતરું મંડાળું હોય, ગધાડું હોય. જો ગધાડાનો જીવ જતો હતો ને એક નાથ ઘરની ઝાડી લઈને સેતુબંધુ રામેશ્વર ચડાવવા જતા હતા. પણ સેતુબંધુ રામેશ્વર નો દર્શન ગધાડામાં એક નાથ હતો. કેમ કે અમારા ભગવાન પાતા હતા ચેતનાથમાં થઈ. એક નાથ થી બધા હાથી હતા પચાસ હોજણા. ઠીક છે, તમારે સેતુબંધુ રામેશ્વર ને ઝાડી ચડાવી હોય તો લાવો. પછી કે આમાં સેતુબિંદુ રામેશ્વર એટલે ચેતન નું બિંદુ એ આત્મા છે. એનો જીવ જાય સવારના પાણી પો તો ભગવાન ને ત્યાં સડી જાય. એટલે પેલા બધા હકીકત જેવા મૂર્ખા હોય ત્યારે કે ભાઈ તમારે ન કરવાનું નથી કરવા, આપણે તો કરવાના. આ જળની દાઢી થી એ લઈને કે ધારણા મુઢામાં મૂકી મસ્તી ચેતન હતો એ જાગૃતિ માં ગઢાડું થી સહેવા મળી. પછી પેલા જાય અને કઈ કરતા તમે ત્યાં જાઓ એટલે પૂછજો એક નાથ જળની દાઢી ચડાવવા આવ્યા હતા તો મને જવાબ મળે કે તો પેલા હોજ પહોંચ્યા એટલે પૂછ્યું કે એક નાથ જળની દાઢી ચડાવવા આવ્યા હતા તો એ કે હવામાં 9 વાગે આવ્યા હતા. જળની દાઢી ચડાવી ઉતાર્યા કે જો ભગવાન સૌ પુરાવાલો નરસિંહ મહેતા ઊંડી સ્વીકારી. ઊંડીનો ઉપયોગ હું કર્યો હતો. ઊંડીના પૈસા આવ્યા કે ઘેર પૈસા લાવીને તરત જ કે કાળી રોટી અને દોડી દાળ ઉડાવો કે સાધુ સાધુ પછી ભાઈ પણ ચેતા જમણ કરી દીધું. ભગવાનનું ભગવાન અર્પણ કરી દીધા હતા. તારે ઓય હરા ઊંડી સ્વીકારી અને ચોઈ જાતા દાતરાળું બે કોમ જાતા દવા કોમ તો ઊંડી સ્વીકારી છે તમારા મારે કેમ થાય છે. ભગવાન ચોઉંડી સ્વીકારી એ હું તું અહંકાર દૂર થઈ હૃદયમાં ભગવાન છે. આખા વિશ્વમાં તમે તો આટલી ધારા હતી નથી તો ભગવાનનું મૂકી દેવો. દાતરાળો કે જાઓ તો આગે મળે કે તો દવા કો તમારે ચોઉંડી સ્વીકારી. કોણ તો કઈ કેટલી સમરસા એ સમસ્યા આ દવા દાતરાળું છો પણ શ્રદ્ધામાં લોકો ડગુમગું કરેલું કે આ તો ભગતડો છે અને પૈસા ખાઈ ગયો ચોસા સાંભળી ડગુમગું મન છું. દવા કહું બધા ફરક સમસ્યા છે એની પેઢી છે બધા ફળવા દો તો એ 100 સમસ્યા છે. પછી નારાજ છો
બધા જાત્રાળુ એ વખત ભગવાન પાસે આગળ સમસ્યાનું રૂપ લઈ અને કીધું ઊંડી લાવો હાથમાં પૂરા આલુ દો સમસ્યા છે એવું ન મળશે સોમળા ધારી ત્યાં ઊંડી સ્વીકારી દે પણ એ ક્યાં ને અહંકારનો કવચ તોડો તમારામાં થઈ આખા વિશ્વમાં વિશ્વાકારવતી થાય પછી સમસ્યાની જેમ ઊંડી સ્વીકારી તમારી ઊંડી સ્વીકારવું. અત્યારે કરતા હતા તો ભગવાન અત્યારે તમે ખોટો ગર્વગારો ન કરતા. તમારા પાસે 5 પૈસા હોય, 5 સાધન સામગ્રી હોય, આ ધરતી માતા હોય, એ તો દેવ છે, આ તો પરમાત્માનું છે, તમારું નથી. હોય તો સારો ઉપયોગ કરજો, ભાવ હાયા રાખજો. બળ બુદ્ધિ હોય તો બીજાને ઠગવામાં વાપર્યો, બીજા આત્માનું કલ્યાણ થાય, હિત થાય, સુખ થાય, મદદરૂપ થાય એવો તમારો બળ બુદ્ધિનો ઉપયોગ કર્યો તો બુદ્ધિ ખીલે વધે. અને જો તમારી બુદ્ધિ અવળા માર્ગે વાપર્યો તો તમારી બુદ્ધિ ખીલે નહીં. આવા જેમ ગોડો 2 ફોન હોય છે એવું મગજ આગળ જતો બીજા અવતારનું ઓછ હોય છે, બેર હોય છે, ગોબળો હોય છે, લૂલો હોય છે, લંગડો હોય છે. એ શું છે? એ આગલા જન્મનું કર્મ હોય છે. બુદ્ધિ ખીણ થઈ જાય, શુદ્ધ બુદ્ધિ મચી જાય, જડ બુદ્ધિ થઈ જાય, પરિણામે ખીણ થઈ જાય. આ ઝાડ છે, એ ઝાડોમાં આપણા જેવા આત્માઓ છે. પણ જડ બુદ્ધિ એક ઇન્દ્રિયમાં જતા રહ્યા છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય મનુષ્ય ઉતારતા. મનુષ્યમાં આટલો મોટામાં મોટો શું ગુણ છે કે હાસાને હાસું ગણીને સ્વીકાર કરે અને ખોટાને ખોટું ગણીને કાઢી નાખે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ એ સ્વરાજના ભાવ. આ ભાવ ટાળી મૌન, બળાઈ, ઈર્ષા, કપટ, અભિમાન આ 6 વિપુ છે. આ જો ઉપાડીને ફેંકી દે અને આત્મામાં રમો. તમે આત્માના બધા આત્માઓ, ના બધા આત્માઓ પરમાત્માના છે. આવો ભાવ રાખશો તો તમારી શક્તિ ખીલે, ભગવાન પ્રસન્ન થશે. જેમ તમે શાસ્ત્રોમાં વાતો સાંભળો છો, સીબી રાજા ને સતવ્રત રાજા ને મયુરધ્વજ રાજા ને આ બધા તમે વાતો સાંભળો છો, એ કોઈ આકાશમાં ના પડેલા નતા. મીરોબાઈ ને, કર્મોબાઈ ને, કેલનસિંહ ને, અરે માતા અનસુયા ને, ગંગા સતી ને, ચંદનબાળા ને, મૃગાવતી ને આ બધા તમે નામ સાંભળો છો, એ બધા આત્માઓ હતા. જો કૃષ્ણના વખતમાં ગોપિકાઓનો ભાવ અહીંયા નામાં કૃષ્ણપાલ, બધામાં કૃષ્ણપાલ. એક જણે કહ્યું, કૃષ્ણ ભગવાને કહ્યું કે તમે અહીંથી ઘેર જાઓ, તમારા પછી તમને લડી. પછી આ માતાઓ કહે છે કે પ્રભુ શિયા ઘેર કાઢો છો? તો કે તમારે ઘેર તારકી મારા ઘર જેવું તો કોઈ છે ને. મન તો મારું તો મને અર્પણ કરેલું છે, એટલે મનમાં ઘર લુભાવતો હોય એ તો કોઈ દેખાતું નથી. અને આ મારામાં તમે દેખો છો અને બધા જો તમે ચોસાઈ તો તમારું બધું દેખાય છે. મને તો કોઈ માર્ગણાત નથી. પછી મને લડાઈ ઉપર છે. કૃષ્ણ ભગવાનના મૂળ રહેવું પડ્યું છે. એના હૃદયમાં ભગવાન દેખાય, એ બધા ભગવાન જ દેખાય. તારે અહમ ભાવ વગરનું જીવન હતું. બ્રહ્માકાર વર્તન ગોપી ભાવ એ નામ કહેવાય. દાસોહમ ભાવ હોય. ભગવાન બધામાં દેખાય, અંતરમાં દેખાય ને બધામાં દેખાય. તુહી 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 તારા આધારે અમે જીવીએ. બધામાં તારો વાત છે, તારું છે. પશુ વાવણી કરો, મોટી દાણા સકલો નાખો, પ્રભુત્વ નાખો, આહાર આલો, પાણી આલો, સેવા કરો, પણ પોતાનું અભિમાન ઊનું દાસત્વ આવી જાય ને બધામાં તુહી તુહીનું ભાવ આવે. ભક્તિ તો મોંથી પ્રગટ થાય. તો એ બધા એમ માનો છો કે ભક્તિ બહારથી આવે, આચરણ શુદ્ધ થાય, અંતરનો મળ થશે. જ્ઞાનાએ પણ અખંડ દોષ જ્ઞાનાએ પણ અખંડ દોષ उसका एक कारण जग प्रिय उदासाए. उसका एक कारण जग प्रिय उदासा तो हम देश बसायो गुराया शरणे आपने आयो. दिल की तो डूब जा रही न कोई मारे, मन की तो डूब जा रही न कोई मारे. दर्द कटो सुख पायो गुराया शरणे आपने आयो. આ મુસલમાન ભગત હતા. આ બધાનું કહું છું. જો ગુરુના શરણે જાય
દિલની દુબજા મટી જાય, મનના પ્રપંચ મટી જાય, ચિંતા મટી જાય. દિલ કી તો દુબજા રૈયન ને કહે મારે, મન કી તો દુબજા રૈયન ને કહે. દર્દ કટ્યો સુખ પાયું, અમરાપુરનું સુખ. મરવા આવતરવાનો સંશય મટી ગયો. જન્મ મરણ કો સ્વસો ને કહે મારે, ચિત્ત ચેતન से લાયો. આપણું ચિત્ત જળમાં ફરે છે. તાર ભક્તિ કરે એનું ચિત્ત ચેતન આત્મા ભગવાનમાં લાગ્યો, ભગવાનમાં રમણતા કરે. આ બધું ભગવાનનું છે. અને એના હૃદયમાં ત્રિલોકપતિ ભગવાન દેખો, એનામાં ચિત્ત હમાઈ જાય, એ મુખ્ય કહેવાય. મર્યા શેરી મુખ્ય ન મળે, દેહ છતાં મુખ્યમાં જીવન થઈ જાય, એનું નામ ભક્તિ કહેવાય. તમે બધા બહારના ભાવોમાં ફરો છો, આત્મા શ્રદ્ધા, આત્મા ભાવ, આત્મા વિશ્વાસ અને વસ્તુ ઊન મારું કરીને બેઠા છો. વળી પરમાત્માનું સત્ય તમે નક્કી લખી રાખો. એક મંત્ર મહામંત્ર છે કે તમે પરમાત્માના છો, બ્રહ્મનાથ કુંવર છો. શરીરે તમે નથી, પણ નિરંજન હંસ બેઠું છે. હંસ તો તમે પંખી જેમ પોખો વાળું હોય એ ઝાડ પડેલું ઉઠી જાય, એમ જો આવો હંસ નિરંજન આત્મા થઈ જાગૃતિમાં આવે અને તમે સંસારમાં રહો તો શરીર પડી જાય એટલે આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થઈ જાય. જ્ઞાન ન હોય તો ભાઈ એ બીમારી ભારે, તો પછી વાત જુદી. વસ્તુ તો ભગવાનની છે, ભલે આ હું આવીને બેઠો, પણ આ વસ્તુ તો હોય એની આ બધી બસાયેલી છે. આ બધાના હાથ પાણી હાલવું એવું હોય ના હાલવાનું મારે કોઈ નથી. હું ફક્ત ભૂખી વાતો કરું છું, શીખેલી વાતો કરું છું. હું હોય બેઠો એટલે મારામાં જ્ઞાન ન મળતા, મારામાંથી જ્ઞાન કોઈ નથી, પણ આ વાતો કરું છું. એ મારા ગુરુદેવ હતા, કેવળ જ્ઞાની ભગવાન. હૃદયમાં ભગવાન જણાય, આ બધામાં ભગવાન પાડતા, ભગવાનની પૂજા કરતા, ચકલોને દોણા નાખતા, ઊંધરોને પાણી મિલાવતા, ઊંધરોને દોણા મુકાવતા રાતી. આ ભૂમિ લાલની તો સબભૂમિ ગોપાળની. અહમ પાવ ટાળી અને પરમાત્મા મળ વિશ્વ જોયું. એ પુરુષોની વાતો કરીને હું તમારા આગળ રજૂ કરું છું. વાતો કરું એટલે મોટાઈ ન ગણતા. હોય ઉઠો બેહું એ તો તરગારાના ખેલ જેવું છે. જેમ કે વાતો કરવી હોય ને ઉભા ન રહેવા એટલે ઉષા બેહવું પડે. પણ વસ્તુ પરમાત્માની છે, આટલી વાત તમે લખી રાખજો. જે ઘેર વાહો હોય ઘરના મહેમાન થઈ જાઓ, બે તનના મહેમાન થઈ જાઓ. જો કારનો પર હો નથી, નતાના આયા છીએ જતા રહેવાના. આ લોટરી લાગી છે, લોટરી બદલાઈ જતા વાર નહીં લાગે. માતાઓ ખ્યાલ કરજો, તમારે કોઈ ચિંતા કરવાની નથી. મફતિયા મળેલા છે, પૈસા હાથ નોકર મળેલા છે. આખી જિંદગી રહે એ અનેક રૂપિયો આલ્યો કરી હગાઈમાં સોલ્લાનો, એટલું આલેલું છે મૂડીમાં. તો એવા લાઈ લાઈને આલે તો વાવણી કરો, બધા જીવન ઠારો અને ઠરો, બધા આત્માઓની સેવા કરો. તમારે કોઈ વધારે જ્ઞાન શીખવાનો નથી. જો સ્વભાવ ન બગાડો અને બધા જીવોને ઠારો, બધા જીવોનો આશીર્વાદ મેળવો. જે કોઈ બોલાય એનું વર્તન સમજી લો, પણ તમે સ્વભાવ ન બગાડો. બધા આત્માઓને પસંદ કરો અને આશીર્વાદ મેળવો. બધા આત્માઓ તો પસંદ કરો અને આશીર્વાદ મેળવો તો કલ્યાણ તમારે લેવાની જવું પડે. મય થકી ભગવાન પ્રગટ થઈ જવાનું. અહમ મટી જાય, દાસો હું ભાવાઈ જાય. ભગવાન પર વિરાટ શકે, હે પરમાત્મા મારા હૃદયમાં સૂર્યનું મેં તને ન જાણ્યું, અને આ જીવ બધા તારા અને આ બધો તત્વો તારો. તમે પેણો છો એ શું લઈ જાઓ છો? જો લગ્ન થાય છે તો કોઈ નથી, જો જઈને વાહ પૂરું પડે છે. મા બાપ હતું પિયોરો તે બધું એ મૂક્યું તો જુઓ ન ધારો ત્યાગ છે તમારો. પછી ગરબડ ગોટા કરીને ધણીપણું કરો અને સ્વભાવ બગાડો ને આવી જા કરો ને હમ કોરટે ચડો તો પછી શું કહેવાય? ખ્યાલ કરો. અને પુરુષો તમે ખ્યાલ કરો તો પેટ વાસ કરેલા છો. પૈસો પગાર નથી. રૂપિયો કદી હગાઈ કરતી વખતે આલ્યો હોય તો એ વાત મનમાં જોગ છે એટલું. બાકી તમે ખ્યાલ કરો કે સૌ ભાયા છો, જતા રહો, ઉઠી જવું પડે, રખડતા થઈ જવું પડે. जुग 2 दिन का मेला, सब सलासली का खेला, तार संग नहीं आवा झेला, सब सलासली का खेला. શરીર હોય મૂકીને જવું પડે. તમારા આત્માનું કોઈ નથી. હું પ્રતિજ્ઞાપૂર્વક ભગવાનની સાક્ષી ઇચ્છું છું કે તમારા આત્માને અને આ બધાને પૃથ્વીના એક પરમાણુનો સંબંધ નથી. આવું નિરંજન દેવ તમારા આમ બેઠેલો છું, સચિતાનંદ હંસ બેઠેલો. તમારો હંસ જો ઠગી અને તમે નેસી ગતિ લઈ જાઓ તો પેલું પાપ તો તમારા આત્માના જોગતી લઈ જાઓ તો મને લાગે. માતાઓ કે પુરુષો, અને તમારો આત્મા મુક્ત થાય, નિર્મળ થાય, અભિમાન રહિત થાય, ક્રોધ મટી જાય, મમતા મટી જાય, કપટ બુદ્ધિ છૂટી જાય. તમારામાં જે મય દેવ છે એ બધામાં દેવ જણાતો થાય અને સેવાનો ભાવ ઉકલે તેમ જાણજો તો ભગવાનમાંથી પ્રગટ થવાના. જેમ ધન ઉગવાનો થાય
એટલે ફેફાટ હશે પેલા ફેફાટ હશે જવાળવાળા એ જો બીજાના દોષ જોવા બંધ કરો અને બધામાં તુહીનો ભાવ કરો અને પોતાનું અભિમાન મારી નાખો. ક્રોધ, લોભ, ઈર્ષા, મન, બળાઈ આ 100 જમ છે. જમણા તમે શીતલેલા ભાઈ આવો એ જમજીમને લેવા નથી આવતા, પણ આ જમરે ઘેડ્યો છે આત્માન વંદરાવન ઘેડ્યો કોણ ગોપીએ એમ આ 6 વિપુ છે. આ 6 વિપુ એ આત્માને ઘેર્યો છે. તો આ વિપુથી ચેતન રહો અને તિલોદણી આલો હું આત્મા છું, ભગવાનનો છું, પરમાત્માનું છું. મારે બન્યું બમણાનું રહ્યું તપોદનોનું. કોઈ માઠું ન માનતા થોડા ચિંતા વગરના નખણ હાથ હો, એક પેટ ભરવાની ચિંતા કર્યાના આત્માના કલ્યાણની ચિંતા કરો. કોઈ ચિંતા કરવી પડે તો મનુષ્ય અવતારમાં આયા અને હૃદય મરેલા રોમને ન દોડ્યા તો એના જેવી મૂર્ખતા એક નથી. રામચંદ્ર ને વશિષ્ઠ ભગવાને કહ્યું છે કે હે રામ, બોડિયું લઈને સંડારો ના ગવાની ભીખ માગવી હારી છે, પણ મારાપણામાં રહી આત્માને ન ઓળખો એ મહાન ખરાબ ચીજ છે. મનુષ્ય અવતાર ફેર મળતો નથી. આ ગલી ફેર ચડવા નહીં મળે. તમે કોઈ ન માનતા, ખોટી અદૃશ્યતા ન રાખતા. પૂર્વનો ડુંગરા જઈએ તો પુણ્ય લઈને આવેલા છે, અત્યારે ભોગવો છો. આ પુણ્ય તોલે આ સૂર્ય અને ચંદ્ર પાસે પુણ્ય નથી, આટલું તપ નથી થયું. એટલું પુણ્ય તમારા પાસે છે ને 2 જણનું જીવન છે. હારી વાવણી કરવી હોય ઊંટ ન વાંચતા જુઓ તપાસીને તમે કોણ છો ના કેને વળગી રહ્યા છો. આપ કોણ છો? તમે કોણ છો ભાઈ? ઓળખો છો તમને? હે તમે કોણ છો? ક્યાંથી આયા છો? તમે ઓળખો છો? ખબર છે? હે ક્યાંથી આયા છો? તારા ઊન મારું કરીને બધું વસાઈને બેઠા છો. ગોઠિયા થઈને પેલા બરફના ગોઠિયા થઈ જાય, પાણી જમી જાય ને એમ પડે ને એવા ગોઠિયા થઈ ગયા છો. અહંકારના ગોઠો બાજુને પછી કેટલો કેમ રહેવાના છો? ઊન મારું કરીને બેઠા છો. હે ભાઈઓ ખ્યાલ કરો, આ ખાવા ખરા લાડવા ખાવાનો માર્ગ નથી. આ તો ભોગ આલવાનો છે, તિલોદડી આલવાની છે, થોડોને ઉઠાઈને ફેંકી દેવાના છે, ઉપાડીને જ્યાં ન બીજો કાઢી નાખવાનો છે, અમૃતનો બીજ વાપવાનો છે. અમલલોકમાં જવાનો માર્ગ છે. નાસી પાસતાનો માર્ગ નથી, પહેલી નથી. ત્યાગીઓ ત્યાગ કરીને જે પદ નથી મેળવ્યું એ પદ હૃદયમાં ત્યાગીઓનો ત્યાગી જીતરાગ ભગવાન નિરંજન દેવ તમારામાં છે, સાક્ષાત આત્મા છે. પૃથ્વીના એક પરમાણુ તમારા સંબંધ નથી, એવા તમે આત્માઓ છો. તમે ભગવાનના છો, ભગવાનના થઈને રહો. કેટલી તમે આના પર ખબર છે કે બા કોઈને? તારા શરીર મૂકીને શું જવાના છો? હે કેટલી વારમાં જવાનું છે નક્કી છે? શું જવો? લોક મરી જાય છે, આપડે તો હું પણ મોતનો છેલ્લોદન એ અવતાર છે. મોતનો છેલ્લોદન આ અવતાર છે. આજે રહ્યા પછી કાલે જે થાય ખરું. વર્તમાન સુધારો, વર્તમાનના ભાવ સુધારો, સ્વભાવ સુધારો. આપણને ઘણા પૈસા મળ્યા, ઘણું ધન મળ્યું, ઘણું મોન મળ્યું, ઘણી બધી વસ્તુ મળી. વાવણી કરો, ભગવાનનું હુંપી અને છૂટા થો. સમર્પણતાના ભાવ કરો કે હે પરમાત્મા બધું તારું છે, હે પરમાત્મા બધા તુહી છે. દાસોના દાસ છો, ભગવાનના દાસોના દાસ છો. ભક્તિ કરી વળી અભિમાની જીવ કદી ભગવાનના માર્ગે જતો નથી. અભિમાની જાય એ જાણે મુવો પડ્યો અભિમાન થાય છે. તારા અભિમાન જાય એટલે થકી આત્મા પરમાત્માના લોકમાં હેડીને જાય. જેમાં આપણા આ ગામ કેવું છે? ઉભરણ ગામમાં આપણે આવ્યા છીએ. એમ હેડીને અમરાપુરમાં જાઓ. જો અત્યારે ગામ ઘર કોઈ નથી, આ જંગલમાં ડેરા છે. ઓઢવા બ્લુન પાછળ ધરતી છે. આ તમે મંડપ કર્યો કેવો છે? હમણાં વાયરાની એકલું છે. આ તો હબ જઈને ઉડ્યું. ધરતી માતા ઠેરાઈ છે. કોઈ જાણો તમે? કોઈ લાવે એવું છે? ઈ નહીં જાણે પેલી થાય તાણ લા. આ ભગવાન તો તાણ સૂર્ય પ્રકાશ છે, કોઈ પાળે એવું છે? જુઓ તાણ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે ને ગગવા છે કે ધરતી તોડી નાખે એવું. વીજળી પડે લાગે તો બાબુ થઈ જાય છે. તારે એ કોણ નાટારામ કરે છે આકાશમાં? એ ભગવાનની સત્તા છે. પાણી આકાશમાં લઈ જઈને ફટા કરી નાખવા ત્યાંની તાકાત છે.
આ બધું તમે તપાસી જુઓ કે આ ત્રણ લોકનો નાથ નિરંજન ભગવાન આ આદિ પુરુષ રમત માંડીને બેઠા છે. ભગવાન રમત માંડીને બેઠા છે. તો બ્રહ્મ ભાવના કરો, રાગ દ્વેષ તોડો, હું મારાની કઠો તોડી નાખો. બધામાં હે પરમાત્મા તું અને તારું આ શુદ્ધ ભાવ રાખી અને નિર્મળ થઈ ન્યાય નીતિથી તમારા વેદના પ્રમાણિક ક્રમ પાળો. માતાઓ માતાઓ ના પાળો, દીકરીઓ દીકરીઓ ના પાળો, હાહુ વહુ ના પાળો, હાહુ ના પાળો. બધા એ વ્યવહારિક શરીર ના ધર્મ છે. બાપા બાપા ના પાળો, દીકરા દીકરા ના પાળો, બાપા ના પાળો, આ નાના પાળો, મોટા ભાઈ મોટા ના પાળો, નાના ભાઈ નાના પાળો. તો શારીરિક ધર્મ છે. એ તો સપનાની સૃષ્ટિ છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. એવો આત્મા દેવ ભગવાન આ તમારામાં રમી રહ્યો છે. મારે તમારે કોઈ લેવા દેવા નથી. હું તમને જૂઠું બોલું તો ભગવાનની સાક્ષી પૂછું કે તમે બધા આત્માઓ છો ને પરમાત્માના છો. અને આ શરીરની તો પરભારી પરભારીથી ચપ્પર આવી છે, એ તમારી નથી. એનાથી તમને દેવોનું છે. આ બજાર છે દેવોનું. ભૂમિ માતા, સૂર્યદેવ, ચંદ્રદેવ, પવનદેવ, જળદેવ, અગ્નિદેવ, આકાશદેવ ને દેવોનો દેવ આત્મા દેવ સાક્ષાત પરિબ્રહ્મ પ્રમાથી બધાને ધારણ કરી રહ્યું છે. સત્તા એની છે અને લેવા દેવા કોઈ નથી. આવો વિતરાગ પરમાત્મા છે. તો આ દેવોની રચનામાં ફસાઈ જવાના, ખોટા લોથામાં પડ્યા વણા નિર્મળ ભાવ રાખી છૂટી જાઓ. છૂટતા આવડવું છે. રાગ દ્વેષ વગરનો જે જીવ થાય એ છૂટી જાય. સંતો ભાઈ રે મેં મારી મમતાન મારા હટાયો તો જમણો ના હાથથી સોડાયો. સંતો ભાઈ રે ઓગાળા કીએ કોઈ શાન બતાવો ને કૌરે બ્રહ્મા ક્યાંથી આયા. સંતો ભાઈ રે સુરતા તો આગળ શરણો માલો તન સબ વખત થઈ ગયું છે. બોલવાનું નથી. બોલ બોલ કરીએ એક ચેપરા કરી જેવું છે. પણ બોલેલું જીવનમાં ઉતારીએ. વાતો કરે જ્ઞાની ન માનવાનું. આ વાતો કરે છે એવું જીવન થઈ જાય, માંથી ઘટ છૂટી જાય. ભગવાનમાંની વાણી છૂટે તો ખરી. આપણા હૃદયમાં આપણ ન ને ભગવાન બોલે આવું થાય પછી મજા આવી જાય. મોજ જુઓ તો ભગવાન, આ બધામાં દર્શન જુઓ તો ભગવાનનું દર્શન થાય. નિર્દોષ દ્રષ્ટિ કહેવાય. સર્વ આત્મામાં તમે દ્રષ્ટિ જો આ વસન હૃદય લખું. પેલા હું પૂછતો હતો કે તમે કોણ છો? એ કૃપાળજીનો વાક્ય છે. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ કના સંબંધે વર્ગીરો છું, એ રાખું કે પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું. આત્મા તારો શીઘ્ર એને ઓળખો. સર્વ આત્મામાં સમ દ્રષ્ટિ જો આ વસન હૃદય લખો. બધા આત્મા આત્મા આત્મા. હિન્દુ અને મુસલમાનમાં ભેદ પાડે છે. આ ગંડાપો નથી. મુસલમાનમાં આત્મા બીજો હે. આત્મા ચેતન નિરંજન સચ્ચિદાનંદ ને પરમાત્મા બે હતા. પરમાત્મા બે નો હોય. ભગવાન એ એક છે. શરીર ના પાળો એ ન્યાય છે. નાસ્તિકતા નથી પાળો, નથી કરો. દીકરી હોય દીકરી ના પાડે, મા ના પાડે, ભાઈ ના પાડે, ભાઈ ના પાડે, અશ્વિન ના પાડવા પડે. એ શરીર ના ધર્મો અજ્ઞાન ભાવમાં કર્મ કરેલું છૂટી જવાનું. મારે ભાઈ બાપા હોય અને દીકરાનું ધર્મ પાડે તો તાર દીકરો કે હું બાપ છું તો હે. નાના મોટા વડીલોની દુઆના રામાયણની કથામાં પ્રમાણ કે મા બાપની આજ્ઞા સેવી પાડી છે. ભાઈ આમાં ભાતૃભાવ કેવો છે. પેલોને વનમાં જવાનું, પેલા વન શીખાતા અને પેલા ના કહી તો લક્ષ્મણ હાથી જાય. જોન સુમિત્રાનો પુત્ર વાર મનભાઈ. અત્યારે વાર મનભાઈ હોય તો હગા ભાઈ અનશમ છે. વાર મનભાઈ હોય તો કે જાય તો હાહાકાર છું. હે ત્યારે જોન ભક્તિ સ્વ પ્રગટ થાય જેનો હૃદય પ્રેમમય જીવન થઈ જાય.
આત્મા 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 પરમાત્મા પરમાત્મા બચતા થઈ જાઓ તો આ જીવન એક સપના જેટલું લાગે. કોઈ દુઃખ નહીં પડે, ગભરાતા ન. ઘણા દુરિયાએ ઉઠી કે ભગવાનની ભક્તિ કરીને દુઃખ કરે, દુઃખ થાય, દુઃખ પાડે ભગવાન. ભગવાન દુઃખ પાડે આ ભગવાનનું માનતું જ નથી. ભગવાન દુઃખ પાડે. આવો દયાળુ જેને જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે, 6 મહિના પહેલા 3 મહિના પહેલા માતાના ખંડેલા દૂધ બનાવ્યું છે. આ ધરતી રચી છે, સૂર્યપ્રકાશ છે, પરમોનો દેહ બનાવ્યો છે, આવા વાઢા ગોઠવ્યા છે. ના આવો પરમાત્મા અન્નના ભંડાર ભરેલા છે, આવા પવનના વાયરા લહેરો લઈ રહ્યા છે, દિશાઓ ગુજાર કરી રહ્યા છે. આવું પરમાત્મા જે મેળવ્યું છે એ પરમાત્મા દુઃખદાયી હોય એ કદી વાત માનવા તૈયાર નથી. આમ પણ એક પૂર્વ આપણો કર્મ શત્રુ અજ્ઞાનતામાં કર્મ એવું કરેલું હોય તો ભૂગોટામાં આબા સંભવ તો એ ખપાઈ લેવું પડે. અમારા રામજી બાપુ હતા એ કેવળ જ્ઞાની હતા. એ અનામાં ભગવાને સ્થળાસ્થળ વિશ્વાકાર સૂર્યમન ચંદ્રમન પાણીમન પવનમન ધરતીમન આકાશમન બધામાં યોનું યોગ બળ કામ કરે. અત્યારે લોકો સગે મરી જા. અરે ઘોડા એ પુરુષો મરતા હે. દેહ થતો જેની દશા વર્તે દેહાથી અમર થઈ જા પુરુષ સ્વભાવમાં જાણવી ભાવથી મુક્ત થયા સર્વજ્ઞનું પદ ધારણ કર્યું છે એ મરતા હે. પણ લોકોની દ્રષ્ટિએ ધુરી દ્રષ્ટિ અને ભગવાન દુઃખ દી તો સુખ કુણા લે. ભગવાન તો પરમ પિતા, તમે માતા, તમે પિતા, તમે સખા, તમે બંધુ, મમ દેવા ભગવાન કહેવાય છે. હે આ ગુરુ નું નામ આલ્યું છે તો એ દુઃખ દે. ભગવાન દુઃખ દે તમને. દુઃખ દેવા તો આ પરુમાનો દેહ બનાવતા વખત ન ઊંધું કરો જ લગે. હે આ રચો છે કેના માટે રચ્યો છે? આ બગીચા રચેલા છે, આ ફળ ફૂલ હવા પાણી આટલું બનાવનાર જે દાતા છે દુઃખ દે એ વાત સપને કાઢી નાખ્યું. કોઈના હૃદયમાં એવી ગંધ હોય કે ભગવાનની ભક્તિ કરે એને ભગવાન દુઃખ દી એવી વાત કદી બનવાની નહીં. પણ પૂર્વક્રમ આપણું કરેલું હોય અને ભોગવટામાં આવે તો ક્ષમતાના ભાવે ખપાવો. પણ ભગવાન તો તમારા માટે તૈયાર છો. બોલવાની છે આમ વાટ જોઈ રહ્યા છો. મનુષ્ય સ્થાનો ભગવાન વાટ જોઈ રહ્યા છે કે મારો હંસ મારા સ્વરૂપમાં છાણ મળે, મારામાં છાણ મળી જાય. મારો હંસ છેલ્લા અવતાર પર આવ્યો છે, નિરંજન દેવ છે. આ બખા દેવોની બાજુમાં ભૂલો પડ્યો છે. પાછો મારા હમ જુએ તો મારે ખોરાક કરી. આપણે બધા ફફો બાયના દેવોની રચનાઓ મારીએ છીએ. ભગવાનના હમ નથી જોતા. ભગવાનના હમ એક ફેરો જુઓ તો ઘણું. ભગવાનના હમ એક ફેરો જુઓ તો ઘણું. ભગવાન તમારા હૃદયમાં પ્રગટ પ્રકાશી રહે. પણ આપણે બાયના ફફો મારીએ છીએ એટલે વસ્તીની ચિંતા નથી. તો બધા વિનંતી કરીને કહેવાનું છે કે સ્વભાવ ન બગાડો, હંપ રાખો. ભાઈઓ, બાપાઓ, કાકાઓ, કુટુંબીઓ, પુત્રીઓ, માવો, દીકરીઓ, હાહુઓ, વહુઓ, પુરુષ હોય, પત્ની હોય, દરેકના ધર્મમાં સાવધ થઈ જાઓ. શરીરના ધર્મ પાળવા પડી પણ છૂટી જાઓ. મોહથી ન મહિલો નિરંજન દેવ છે. આપત્તિ આવે વખત મેં આરાધન કરજો કે હે પરમાત્મા તું છું અને આ આપણા તારી આ હું દશા કરી શકી. મોય તો તટ ખબર પડતા મોય મજબૂતી આલી. પુરુષોએ ખ્યાલ કરો તમે. ઓઢવા બ્લુન પાથરા ધરતી હું મારું કઈ ધરી થયા છો પણ કોઈનું નથી આતું. આ ડુંગરા છે એટલે હરખી ધરતી જગા ચાટલી રહી છે. આટલે ઉપરી જઈ છે ને સિત્તાની ધરતી છે. તમે નિશાન ના છો. કાલે જન્મ્યા આમાં ફૂગો ફૂટી જાય. ઘણા જ્યાં તમારા મા બાપ છો જા, વડીલા છો જા, બાપાના બાપા બાપાના બાપા બાપાના બાપા બાપાના બાપા આજ પર વંચેલો આજનો છે. હે માની માં શું જઈ? હે ભક્તિ કરી લગે વિવેક થી જુઓ. જ્ઞાન થવું હતા પણ વિવેક આટલો પ્રાપ્ત થાય તો વર્તન સુધરી જાય, સ્વભાવ સુધરી જાય, બેઠક સુધરી જાય, વિચારો સુધરી જાય, ખ્યાલ આવી જાય કે કોનું ઘર, કોનું ગામ, કોનો બાળક ભગવાન નો. એના પર ઈચ્છા ન કરો, અદેખાઈ ન કરો, બેદરકારી ખોટી ન કરો, નાસ્તિકતા ખોટી ન કરો. પણ વસ્તુ પરમાત્માની છે. તમારા પાસે સેવા કરવાની હોય તો બજાવો. સેવા કરવાની હોય, સેવામાં કમતી ન કરતા. કોઈ ઘેરું માણસ હોય, મરવાનું હોય, હાલ મરવાનું હોય, કલાક ખેડી મરવાનું હોય, પણ અત્યારે એનું મન તૃપ્ત કરી દો.
મનમાં સંતોષ આલી દો. એવી સેવા કરો કે લોક રૂવે અને તમે હતા હતા અમરાપુરમાં જો મોત વખતે તમને પ્રમાણ છે કે તમે હતા હતા જો ને લોક રૂવે. કેમ? જગતની માં છો, બા છો, બાપા છો, કાકા છો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. ના થઈ જાઓ. ભગવાનની ભક્તિ કરે એનામાં દાસનો સંભાવાય. અભિમાન આવે ભક્તિ નથી. ભલે હોવરમાં આવીશ હોય તો હોવર હોરો પણ મહેમાન જેવાનો, કેલિયા કુંવર જેવાનો, ફૂલફૂલોરો માતાઓ તમે એક થોડો ખ્યાલ કરજો. અમે બોલવાનું તો બંધ કરવાનું છે પાછો પછી જાય છે. ઘંટડી વગાડી થાક્યા. કેટલા વાગ્યા? સદગુરુ આમાં મારે વડીલ ગુરુ તરીકે મારા તારી એ ગણો હતા બાબા. આ બાવજીને મળેલું જૂનું જ. અમે એ વાતો કરે, આપણે તો બધી વ્યવહારું વાતો કરી શાંતિ થઈ જાય અને આપણે યોગ અને લાયક ભગવાનના લાયક છીએ, ભગવાનના સમજવા લાયક એવા પાત્રતા આવે. આ એ વાતો આપણે કરી. પણ આત્માના પરમાત્મામાં જવામાં શું કરવું એ ફતો બાબુ વાતો કરી શાંતિથી સાંભળો. 1 કલાક ફતા બાબાનો હાલો. એ જે પીર પરાયે જાણે રે, અરે વૈષ્ણવ જન તો એને કહીએ, જે પીર પરાયે જાણે રે. અરે આ પર દુખે ઉપકાર કરે તો એ મને અભિમાન આણે રે. એ પર દુખે ઉપકાર કરે તો મને અભિમાન આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાને રે. એ મૂળ શ્રેણી. અને અત્યારે આપણે મુખ્ય માની લે હમન તુમને દફતર ગુમ, અહંકારની ગંદી છોડીને આત્મા પરમાત્મામાં લીન થાય પછી મોક્ષ છે. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનથી અવ્યાબાદ સ્વરૂપ દેહાદ્યાસની ગોઠ છૂટી દી. કરતા ભોગતા કર્મનો ભાવ વર્તી રહીને જ ભાવમાં થયો કરતા છે. સ્વભાવ મળે વિભાવનો કાર્યો પતાવે ખરો પણ સ્વભાવમાં રહી. આત્માના સ્વભાવમાં રહી અને વિભાવનો કાર્યો અજ્ઞાન ભાવમાં પૂર્વજન્મમાં કર્મ કર્યો હતો એ સૂકી દે. મોય મુક્ત રહે. બાયણા કર્મ મંત્રમાં 4 હૃદય 4. દાખલો પરવાડીને એની માતાને પોનો આવ્યો ધબરાવાનું એટલે બાળક તેનો કંઠ ઉકાઈ ગયા તો તા બંધ કરી દે. પરવાડીને પોનો સડ્યો બધું પરવાડી બાળક ના કંઠ હું કોણ ધાબુ બંધ કર્યું પછી શું કોણ. ભાઈ સાહેબ ને મને કહેતા હતા કે પેલા બાવજી આમ તો ખરું, બાવજી આમ તો ખરું ભાઈ પેલી બસમાં મોટર ના આવી હેડા દહી દોડી રોડ ઉપર ટીકા મૂકવા આયા આ કુંવરજી પછી આ તો બીજો ને એકડે મળે આવવું જ પડે. આ પ્રશ્ન આત્માને ના એ તો
શાસ્ત્રની આજ્ઞા છે કે સભામ સંદેહ પદેશુ વસ્તુષુ પ્રમાણમંતઃકરણ પ્રવૃત્તયા. જે સજ્જનો હોય, સંત પુરુષો હોય, એ લાખ ગૌ દૂર સુધી જો જે વ્યક્તિનું સ્મરણ કરે તો તેને ગયા વગર છૂટકો સંદેહ વસ્તુ શું અપી, સંદેહ બાબતમાં પણ, શંકાની બાબતમાં પણ અંતઃકરણ જે સંતોનું કહીએ સાચું જોયું ખોટું હોય જ બે ત્રણ ફેરા આપણ ગાછા તરાકી તો બધું માર્ગ થી 7 વાગ્યા ને પેલું માર્ગ વાતમાં ગુમાવ્યું વચ્ચે ગાડી રી હોણી પછી કી મી એવું નક્કી કર્યું એ કિસી મી એવું નક્કી કર્યું કે આજે ગાડી તું રિહાઈને હોય બેસી તો હું એસટીમાં જતો રહું પણ હું જવાનું ના એવું નક્કી જ કરી દે. કઈ નહીં ઊભી રહે તો કોઈ ગાડી આવે તો તરત જઈશ આવો ઊભી રહે ખાલી. પણ પછી એ તો તૈયાર થઈ જાય. એક બીજો એમ કે ગાડી વાળો નીકળ્યો એ મેકેનિક હતો એટલે તરત એને ગાડી ઊભી રાખીને બનાવી લીધી કે આમાં કંઈ ખાસ નથી. એને ખોલ્યું કંઈક એમાં તકલીફ હશે એટલે સંકલ્પ તો છે જ પહોંચવાનો. પછી ગમે તે રીતે જે તત્પરા થાય આત્માનો નિર્ધાર થાય તો બધો વિઘ્નો દૂર થઈ જાય. આત્માનો નિશ્ચય થાય બાળકોને આત્માનો નિશ્ચય થાય પછી બધો વિઘ્નો ફી રાખો. ધ્રુવ પોષણ નક્કી કર્યું તો પરમાત્માને પ્રગટ થઈ જાય. પેલા બાળક સુનંદ કુમાર બાળકો હતા, મદાલખાના પુત્રો બાળકો હતા, તો સિદ્ધાંત નક્કી થયું પછી બધા વિઘ્નો દૂર થઈ ગયા. શરદ કુમાર તો જન્મતા જ ઉર્ધ્વ રહિત બન્યા. બસ તમારી બ્રહ્મચર્ય પાડ્યું છે. એમના પિતા સમજાવ્યા એ નહીં, એમને પિતાને ઉપદેશ આપવા લાગ્યા કે તમે બાળક છો મારી આગળ. એટલે સ્વભાવમાં આવેલો એમને કીધું કે હું ત્યાગ માર્ગ, હું ઉર્ધ્વ રહિત જ છું, તમે એ માર્ગમાં પડ્યા છો એટલે તમારા કરતા મારી આત્મા ઊંચી છે, એટલે તમે સુધરો, મને સુધારવાની વાત ન કરો. બ્રહ્માને શરદ કુમાર એટલા માટે શરદ કુમાર એમના કરતા પૂજ્ય બન્યા. પિતા એ હતા બ્રહ્મા. હા બ્રહ્મા, પણ છતાંય પુરાણ સાહિત્યમાં શરદ કુમારનું સ્થાન સૌથી મોટું છે. મહાન તપસ્વી હતા. આપને ત્યાં તો સત્સંગમાં આવવાનું તો દરેક ને મન થાય જ. જે ચાખી ગયો હોય સત્સંગ એવી મહિમા છે. સત્સંગ એ અમીનો પૂપુ છે. મળ્યું નિરંજન દેવ છે એનું જાવાની વખત થાય ને પરમાત્માની ઝંખી થાય. પરમાત્મા મજથી જવાનું, અમાઈ જવાનું થઈ જાય, લીન થઈ જવાનું. કરતા ઉપાસક આત્મા હોય એને વિશેષ કરીને મેટલા. બધા આત્માઓને એટલી ખાતરી નથી હોતી, નિર્ણય ન હોય. અને જે યોગ અને લાયકનું પાત્ર હોય એનું તો ઘણું બધું રવાય જ નહીં. ત્યારે હાને પોણીના ન રવાય, ભૂષાના અનાજોના ન રવાય, એ સત્સંગોના ન રવાય. એ મજબૂત એ જિજ્ઞાસુ કહેવાય. હોય જે જિજ્ઞાસુ જીવ તેને થાય સદગુરુ જીવ. જેમ તહેરાને પોણીની જેમ પ્યાસ થાય એમ જિજ્ઞાસુ એ જિજ્ઞાસા આવે પછી હજાર વિઘ્નો દૂર. આગળનો શાસ્ત્રનો પ્રમાણ છે કે જેને પરમાત્મા મય થવાની જાગૃતિ આવી ને જિજ્ઞાસા થઈ એ વિઘ્નો પછી રાખો. એ વિઘ્ન કોઈ ચાલે પણ જ્યાં સુધી જીવ એટલું નક્કી ન કરે તો બસ મારે આજ કરવું છે ત્યાર સુધી વિઘ્નો આવી નડું. ગમતે 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 પ્રકૃતિના ભાવ ડોલાવ ડરાવ. બાકી નિર્ભય જે દેવ છે એ તો કોઈ નથી. પ્રકૃતિ તો સુદર્શન ચેષ્ટતે પ્રકૃતિ જ્ઞાનવાન હતી. જ્ઞાનવાન પુરુષોને પણ પ્રકૃતિ એક વખત એને હચમચાવી નાખવા માટે તમામ પ્રયત્ન કરે છે. પ્રકૃતિ સદૃશમ ચેષ્ટતે પ્રકૃતિ જ્ઞાનવાન અપી પ્રકૃતિ જ્ઞાનથી ભૂતાની નિગ્રહ કેમ કરી શકે. એને નિગ્રહ તો સંતો તો જે હોય એને નિગ્રહ કરી શકે છે, પણ જે બચારો આ સંસારમાં ફસાયેલો છે એનો નિગ્રહ કરી શકે એ ખમી શકે એટલે એમાં પકડાઈ જાય છે. ત્યારે પેલો એમાંથી છટકી જાય. એનો દાખલો આપ્યો છે સાંખ્ય વાળાઓ કે એક કુંડાળામાં કે સરપણી ઘણા કે બચ્ચાઓ 1000 ઈંડા મૂકે છે અને પુત્રાદિની સરપણી, એ સરપણી જે હોય એ પોતાના બચ્ચાને જ ખાય છે, પારકાને નથી ખાતી. પણ એ કુંડાળામાંથી એક આદમી છટકીને બહાર કૂદી જાય આ બધા પ્રકૃતિથી છટકી ગયેલા કેટલાક ગ્રંથો
પણ બાકી એ પ્રકૃતિ તો એવા એના કુંડાળામાં હોય ને તો ન રહેવા દે. એ રહેવા દે. આ છટકી ગયેલા એક બે આ તો કપિલ દેવ કેટલી તાકાત વાળી છે કે એમ કે જેમ પેલા બધાની ખાઈ જાય પણ કોક એવો છટકીએ જાય. પણ એ કોણ છટકી શકે એની પણ એ લોકો કેટેગરી નક્કી કરી છે કે પૂર્વનો કોક યોગી હોય અને એમ કે પડી પતન પામ્યો હોય. યોગીઓ પણ પતન પામે એવું કશું નહીં. જગતની માયા એક એવી છે કે એના માયાના આવરણમાં પેલી છટકતો પૂછડું છેપટે પકડીને અડધું અડધું ખેંચી લે કે નહીં, એવી રીતે પ્રકૃતિમાં જયારે આવા યોગ ભ્રષ્ટ જે પુરુષો હોય એ લોકો આ પતન પામતા હોય. અને એવા યોગ ભ્રષ્ટ યોગીઓ એમાંથી છટકવા પ્રયત્ન કરીને ચટકી જાય. અથવા યોગનામ એવા કુલી ભવતી ધીમતામ એ તદ્ દુર્લભતરમ દેહે, આ દુર્લભ દેહ છે. અને એમાંથી જો એમ કે જિજ્ઞાસુરપી યોગ સપ્ત બ્રહ્મ વર્તતે, સત્સંગની જેને જિજ્ઞાસા રહેલી છે, યોગની જેને જિજ્ઞાસા રહેલી છે, એ લોકો શબ્દ બ્રહ્મની અતિક્રમણ કરી અને જઈ શકે છે આગળ. પ્રશ્ન એ છે કે શબ્દ એ જ બ્રહ્મ છે. વેદાંતિઓ તો એમ જ કહી રહ્યા છે કે શબ્દ બ્રહ્મ કે શબ્દ બ્રહ્મ છે, જગત મિથ્યા, જીવ બ્રહ્મૈવના પર. આ ત્રણ સિદ્ધાંત છે શંકર વેદાંત. આપણા ઋષિઓ તો જુદી જુદી વિચારધારા વાળા હતા, એક વિચાર રાખતા નહોતા. એટલા માટે એક જગ્યા ઉપનિષદમાં લખ્યું છે કે તર્ક અપ્રતિષ્ઠાન. આ બધા જે વિચારધારાઓ છે અપ્રતિષ્ઠિત છે, એક મત નથી. એટલે કયા મતનું અવલંબન કરવો, એટલે હમણાં સુખદેવજીનો બાપજીએ કહ્યું ને એ માર્ગ કે જેને આવું બધું પચવ્યું હોય તો 1 મિનિટમાં નિર્ણય આપે. પરંતુ જે પચવ્યો ન હોય એટલે આ માર્ગમાં જવું, આમાં જવું, એમાં જવું. એટલે અધિષ્ઠાન જીવ આત્મા અને પરમાત્મા એ બે મિત્રો છે. અને રાસ્તામાં જતા હોય અવિજ્ઞાત સખા અને વિજ્ઞાત સખા. આ જીવ પુરંજન છે, નિરંજન છે પણ પુરંજન બને છે. નિરંજનમાં જયારે પુરંજન બને છે અને જીવ ઈશ્વરનો સાથ છોડે છે, રાસ્તા બે મળે છે, એક ભોગનો અને એક નિવૃત્તિ માર્ગ અને યોગનો. પેલો કહે છે નિવૃત્તિ માર્ગમાં ચાલીશ, આ માર્ગ બરાબર નથી કે તમે રહેવા દો, બીજાને છેતરજો, મને આ જ માર્ગ ગમે છે. નાગણી એમાં એ કુંડાળીને કુંડાળામાં જવા માંગે છે. અને એ કહે છે કે આ છેતરતો તો કેટલો સુંદર પ્રદેશ આ મળ્યો. નવદ્વારી પુરી દેહી નૈવ પ્રવર્ણ કાર્ય. જો યોગી હોય તો આ 9 છિદ્ર વાળું દેહ છે, આમાં 9 દરવાજા છે આખા દેહમાં. આ દેહમાં બેઠેલો એમ કે જીવ આત્મા જો વ્યવસ્થિત વિચાર કરે અને કર્મ કરે છતાં કર્મમાં લેપાય મન ન થાય તો જાણે મુક્ત છે. કર્મ કરે રહે અકર્મી, અકર્મી ભોગમાં યોગ શીખાવે. તો એ અકર્મી જીવને મુક્તિ મળે, પણ એ જયારે પુરંજન બન્યો છે ત્યારે મુક્તિ મળતી નથી. એને એમ થાય છે કે સરસ મળી આવે. પેલો છેતરતો તો ઈશ્વર, અને એને ત્યાગ કરીને એનો ભોગ ભોગવે છે. એને વિચાર કરે છે કે ઘણે કે મેં તો ખૂબ ફરીને જોયું છે. શું ફરીને જોયું? 84 લક્ષ યોનિઓ કરી, પણ સુંદર એમ કે આ ગામ મળ્યો છે. એટલે આ 9 દરવાજા વાળો દેહ, મનુષ્ય દેહ સુંદર મળ્યો. એમાં એને રહેવાનું મન થાય છે. પરંતુ અમારે રહેવું હોય કેને થાય છે? પૂરી એક અંધેરીકામાં ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાધા વાળું જ છે. જીવ પસંદ તો કર્યો છે આ દેહ ને, એમાં બેમત નથી. પરંતુ એનું એટલું વિચારવાનું રહે છે કે આની અંદર જો રહીશ તો એની અંદર એક એવી એક માયા મૂકેલી છે જેને અહંકાર કહેવામાં આવે. અહંકારની જનની છે બુદ્ધિ. બુદ્ધિમાં જ અહંકાર ઉત્પન્ન થાય છે. અને એ અહંકાર એ બુદ્ધિ જે છે એ પ્રકૃતિમાંથી સિદ્ધ ઉત્પન્ન થયેલી છે. પ્રકૃતિ 3 પ્રકારની હોય, તામસી પ્રકૃતિ હોય, સાત્વિકી હોય, રાજસી હોય. એવી પ્રકૃતિ, એ પ્રકૃતિની અંદર બુદ્ધિને સાથે જીવ મેળ કરીને આ દેહમાં રહી શકે છે. અને જો આ દેહમાં એને મેળ સાથે ન રહે તો રહી શકે ખરો? સ્વપ્ન દેશમાં એ જીવ રહે છે ને ઘણું એમ કે બૈરા છોકરા માલ મિલકત બસાવ્યા પછી તમે જો હો તો હું હો ગમે બસાવો, પણ જો જરા ગાળા થઈ જાવ તો દીકરો શું છાપવામાં આપશે કે બાપા ગાળા થયા છે, માટે કોઈ લેવડ કરવી નહીં. કારણ કે બુદ્ધિ સાથે તમે સંબંધ તોડ્યો છે. આટલું જ નહીં, એને તો સુખદેવજી તેવો દાખલો આપ્યો છે કે તમે જયારે સુઈ જાઓ એટલે સુસુપ્ત અવસ્થામાં આ જીવ ફરવા જાય છે.
પણ ફરવા જાય છે ત્યારે બુદ્ધિની સલાહ લેતો નથી, પૂછ્યા વગર જતો રહે છે. અને કોઈક જગ્યાએ પરણી આવે, કોઈક જગ્યાએ મિલકત બસાવી આવે, કોકને કંઈ કાપી આવે. પણ જાગૃત અવસ્થામાં જ્યારે થાય તે બુદ્ધિ કહે છે મને પૂછ્યા વગર કર્યું છે, માટે એની સાથે કઈ લેવા દેવા. એ સપનાનું કરું જ લાગતું. હા, એનું કઈ શું લાગતું નથી. તો પુરંજન જ્યાં સુધી આ દેહમાં પોતે કોણ હતો એ અવિજ્ઞાત સખાને નિય સ્મરણ કરે, ઈશ્વરને, ભગવાનને, ત્યાં સુધી આ પુરંજનને નિરંજન બનવામાં ઘણી તકલીફ પડવાની. કે એ હાદી ભાષામાં તું ચેતન આત્મા છે અને તારું ઉપર પરમાત્મા છે એ અનુસંધાન ન થાય ત્યાં સુધી એનો નિવેડો ન આવે. ના, આ જીવ પુરંજન કહેવાય. આ પ્રકૃતિથી હું કરતા હું ભોગતાથી આ પુરંજન છે. અને પરમાત્મા એ આપણું સ્વરૂપ છે. એ સ્વરૂપના અને આત્માના તમે આત્મા છો અને આ પરમાત્મા છે આપણો અધિપતિ, બધા નો અધિષ્ઠો, જેમાંની ઉત્પન્ન થાય છે, જેમાં ટકી રહે છે, મટી જતી મોહમાં એ આપણું ઘર છે. એ ભાવ ન આવતા જો મને છૂટો ને પુરંજન ત્યાં જ ફસાય, નિરંજન નહીં થાય. નિરંજન હોવા છતાં એ પુરંજન છે. પણ પછી એ પુરંજન મટીને નિરંજન થાય. જો પરમાત્માની એકાગ્રતા થઈ પછી પુરંજન માં નિરંજન થાય. એ સ્વભાવ કહેવાય. પછી સ્વભાવમાં રહીને બી ભાવના કાર્યો પતાવે એ મુક્ત થઈ જાય, ક્રિયા અક્રિયા થઈ જાય. આ ક્રિયા અક્રિયા આપણા મેરાવળો તો તે જો સંકલ્પ કર્યો હતો એ ક્રિયા ઊભી કરી, પણ અક્રિયા એમ નિવૃત્તિ થઈ જાય, પૂર્ણાવતિ થઈ જાય. કાલે ક્રિયા અક્રિયા થઈ ગઈ, સુકાઈ ગઈ. ફરી નવો સંકલ્પ ન કરીએ તો બંધન નથી આપણને. પણ જો ફરી નવા ભાવ કરીએ તો પાછું ફરી નવું ઊભું કરીએ. પણ જે આ સંકલ્પ કરેલો તો એક જ હરિદનનો મેળાવડો કરવો, હરિદનના માટે બંધણા થાય આપણે આવા. અને પાછા અત્યારે જો આમ જણાવી કે ભાઈ આ હરિદન તો પૂરા કરી દેવા છે, આપણે ફેર મેળાવડો કરવો નથી, કાબ્યો નહીં, તો ક્રિયા અક્રિયા થઈ જાય. જો દોઢ દન તો જતો રહ્યો કે કાલનો નાચનો 2 ટંક જાય, 2 ટંક જાય, આમ 2 ટંક રહ્યા. એક કાલનો ને એક પમદાળાનો, અરે હવારનો, એક હવારનો ને એક આજનો અત્યારનો, આ 2 ટંક રહ્યા. એમ સ્વભાવમાં આવે ને પછી ક્રિયા શું કહે, ક્રિયા અક્રિયા થઈ જાય. બાજુમાં કથા મુક્ત દશાની ક્રિયા અક્રિયા થઈ જાય. જનક રાજાની ક્રિયા છે, ક્રિયા અક્રિયા છે. લોકભાર કે ક્રિયા છે, એ અક્રિયામાં બધામાં આપું છું. રમજી બાપ હતા એ ક્રિયાથી અક્રિયામાં સમાપ્તિ કરતા સૂકવી દેતા. પછી જ મારી પાસે માગતા હો અને હું તમને આવી દઉં, શું થયું પછી ફેર ન દેવું કરું તો એમાં પ્રાલબ્ધનો યોગ છે. એ અજ્ઞાનભાવમાં ભૂકરેલું કર્મ જ્ઞાન સ્થિતિમાં રહી અને ભોગવી લે, ફરી નવું કર્મ ન બંધાય. ગુરુ યાદ આવે, ભગવાન યાદ આવે. ભગવાન યાદ આવે એટલે આ સૃષ્ટિમાં જેટલા જીવ છે બધા ભગવાન ના છે. આ જે કોઈ તત્વ છે બધા પરમાત્માનો છે. એવો એકાગ્ર ભાવ થઈ જાય. ભગવાન નું ભજન કરે એ ભગવાન માં વિલીન થઈ જાય. હું મટી જાય, તું થઈ જાય, બધા તું થઈ જાય. એ ભજન નું ફળ. ભગવાન નો ભગત થાય અને ભગવાન ની ભક્તિ જેને અંતર પરિણામાં એના શું થઈ જાય? ભગત ભૂત નોમ લેળો જોનું એકે અંગ હલક નાજ્યો પલક નો ગુરુ ચેતન કર્યા રંગ જીવતન જાણ્યા રે આ નૈણાથી નજીક સોઈ કરમાણ્યા. ભગવાન થી આ જીવ અજ્ઞાન ભાવ થી જુદો પડે તો અહંકાર થી પ્રકૃતિ ના ભાવે ભગવાન ની ભક્તિ કરે ને શું કરે? આ જીવ ભગવાન માં લીન થઈ ગયો. બેઠાની કોકરી સમુદ્ર માં નોખે તો બધા પાણી ભેગું પાણી થઈ ગયું. પેલા તો પાણી નું નાખું થયું ને પાછું સમુદ્રમાં પડ્યું એટલે પાણી ભેગું પાણી થઈ ગયું. દરિયા ભેગું એકાએક. કારણ જીવ ભગવાન નું ભજન કરે એ શું થાય? ભગવાન જુદા ને હું જુદો વર્તાય છે એ મટી જાય. ભગવાન ને તું સ્વરૂપી એક થઈ જાય. આ જે એ વસ્ત્ર જેવું જુદું છે, નારું સોગડાનું છે, નાશવંત છે. આ પગમાં પહેલાના જોડાથી આપણા કહેવાય પણ જોડાયા આપણે નથી. એમાં દેહ આપણો કહેવાય પણ દેહ એ આત્મા નથી. લુગડું આપણું કહેવાય પણ લુગડું એ આપણ નથી. આ પગ અસરો એ બધું કહેવાય મારું પણ એ કોઈ આત્મા નથી. પણ આ એક મંદિર હોય ને એમાં માણસ બેઠો હોય ને બાજુ કાર મેં લેલી હોય તો મેં બેઠેલો જે માણસ હોય તારા બાજુ દેખા વણી પા દેખા વણી પા દેખા વણી પા દેખા વણી પા દેખા એ એક દેહ વ્યવસ્થા આપણને મળી ગઈ. શું કરવાનું? આ દેહ ભગવાન મય થવા માટે સાધન રૂપા. તો આ દેહ નો ઉપયોગ કરો તો બધા નિર્મળ ભાવ કરો.
ખૂબ શાંતિ રાખો, ખૂબ ઠંડા થો. તપ કરવા જવું હોય તો એવું તપ કરો કે જે તપથી ફરી સૃષ્ટિ ને સંસાર ઉત્પન્ન થાય છે. મોટા પુરુષે કહ્યું છે કે હાસુ તપ છે એવું બાહ્ય તપ હોય છે, પણ અંતર તપ ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા ન થાય, આ લોકની વાસના ન થાય અને આપણા આત્માઓ છે પરમાત્માના હાથથી મેળો લાગી જાય, ભગવાનના હાથથી મેળો લાગી જાય. આપણા આત્માઓ ભગવાનના છે અને ભગવાન આપણા છે, આવો જે ભાવ થાય એની ઈચ્છા લોકની વાસના મટી જાય, ગંદી વાસના થી નીકળી જાય અને ભાવના ભગવાનના ભેગી થઈ જાય. ઈચ્છા નિરોધ તપ. જો અમારો બાપાનું એક વાક્ય છે કૃપાળુ જોયું, સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિસરે ઉદય કરો અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિસરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ. જો તમારા હૃદયમાં ત્રિલોકપતિ શુદ્ધ ચૈતન્ય નિરંજન આત્મા સ્વરૂપ ભગવાન છે, આમાં જો આપણું મન લાગી જાય, મન જો આમાં ગળી જાય તો મજા આવી જાય, આનંદ પણ આવે. કોઈ કે એ થાય પછી ઈચ્છા થાય જ નહીં. તમે હોરો પણ આ ગામમાં હું આવીને બેઠો છું તો આ બધા હોનાનો ઘરને મેલને માર્યો અને કોટને આ બધું હોનાનું થઈ જાય તો એની મને ઈચ્છા ન થાય. વ્યવહારિક મને બોલી જતો હોય હું વસ્તીનો એનો નથી, વ્યવહારિક ભાવના હું તમને બતાવું છું. હું તો બહુ જલ્દી લઉં છું, ફરવાનું કેટલું છું. હું હજુ સત્સંગમાં આવ્યો છું, હવે તો બીજું કોઈ કારણ નથી મારે રહેવાનું. આવો વ્યવહારિક ખાલો ખ્યાલ છે એનો ભાવ નાદનો થાય, બૈરો ધોળો સુરો બધું વાળું, પણ મારા એનો ને કોઈ નથી. મારા માટે આ દુખાવો છે. આ ઘરમાં હું કહી નથી આ બાળા ઘરમાં આ મોટા મોટા પેલા સુધી, પણ મારે એની કશું નથી. મારા માટે એ દુખા છે, મારા હવે ઈચ્છા થાય જ નહીં. એ આપણો નિરંજન સચ્ચિદાનંદ આત્મા જે છે એ જોઈને સમજ્યા પછી જનકની સ્થિતિ હતી દેશથી વિદેશ. અને રમજી બાપુ હતા એની સ્થિતિ કેવી હતી? દેશથી વિદેશ. નાથુ બાપુ હતા એની સ્થિતિ કેવી હતી? દેશથી વિદેશ. બધામાં આત્માની પૂજા જ કરે. કદી ખબર નથી કે એનો વિભાવ થયો હોય, કોઈ જગ્યાએ વિભાવ થયો હોય ખબર જ નથી. અમાર આત્મા થવું છીએ તો સંત પુરુષો સવરું લીધું અવરું લીધું ઓધડા એક વાયુમાં ભેગા નજે થવું સારું કોદા હવરું લઈ લે. અચામન સામાન્ય ભાષામાં થી તો હવરું લઈ લે સંત ને અવરું લે અંધા. મૂળ વસ્તુની ખબર ન હોય અવરું લે. અને જો મારો દેવ જાગ્યો તો શું અવરું પડે તો તમારા બાપના હું પાડે તો ભાઈ હું તો મારા બાપના ખાડા મારીશું, કોઈ પૂછ્યો નહીં. કાલે આ છે ને કાલે જવાના છે, મહેમાન છે જે થાય સારું સારું કરો. ભગવાનનું છે, ભગવાનના જીવ છું, ભગવાનના તત્વો છું, સમર્પણનો ભાવ વર્તે, ભગવાનનું ઉપાય તો જવાબદારીમાં છૂટા થવાય. મોંધું નાલતો કરશું. આ ટોપી તો અસરની માગીને લીધી એ પડી ગયેલો, આ માગીને લીધી જવાબદારી મને આવી જાય પાછી. આ તો મોહનભાઈ ન આલું તો જવાબદારી મારી કરી જાય એની સર મિલી જી તો હાઈ રહી પ્લસ મારે આ ચડવું પડે છે. પાછી આ ટોપી અન્ય નાલી દીધી તો વટી ગયું, શું તો થયું? કારણ ભગવાનના શરણ વના દેવોની આસ્થા કરીને આપણે આ બધી માગણી માગીશું. તત્વો તો ભગવાનનો છું. જો પાણીનું, પવનનું, ધરતીની, આકાશીનું, સૂર્યનું, ચંદ્રનું, અનાજના તળિયે બનાવે, દેશ પરમાનો એ બનાવ્યો. રોમ રોમ ને રગમણી નાથી દેખાય, ખેડાય, બોલાય, જવાય, આવાય, ઓળખાય, આ બધાને દેખાય. આ બધું વિશ્વ દેખાય છે એ મય આજુ શક્તિમાં દેખાય છે. મય ગગડાટ ઉડાડી દે છે. આ સૂર્ય છે ને આ ઉપર સૂર્યનો પ્રકાશ છે આકાશમાં, એના ઉપર તારો પ્રકાશ છે. બધા ઉતારી લાય છે. આ ઉતારામાં નિરંજન દિવસ આત્મા, એવા આત્માને સમજ તો કેવી મજા આવી. હું એને કાઢવાનું છે, હું લઈ જાઓ. સ્વભાવ સુધારો, ભક્તિ કરો તો વર્તમાન કર્મ સુધારો, સ્વભાવ સુધારો, વિભાવથી મુક્ત થો.
હોય રહાઈ અને હું ઘણી પણ કરું તો તમને કેવું લાગે? આ બેઠા છે બેઠકમાં આ મેં ચાલના છે. હવે હું પકડી લીધા આ મારું છે, આ પકડી આ મારું છે. બધું લડવા માંડ્યા ને બે તો તમને કેવું લાગે? મારા જેવા મૂર્ખા ખરા હતા? આ આજા છે ને આ ચાલ્યા છે તડી થઈ ગયા ને વસ્તુ તો મારી છે. ન થાય તો મને ભગવાન છે થાય થાય કે ન થાય? તો આ જેમ અમે લડ્યા ને તમને થાય એમ તમે દીકરીઓ તેની દીકરીઓ સ્વ પ્રેરણાની સ્વ જઈને ગરબા ખાય પછી મારું તારું કરો સ્વભાવ બગાડ બાયોના વાયરા ચડાવો અને એ વર્તમાન ક્રમ બગાડો અને પુરુષો તમને ખ્યાલ નથી આવતો. તમે પુરુષ આ નર દેહ તમને આ મળ્યો છે અને તમે નર જેવી બાબતોમાં જો સ્વભાવ બગાડો, વર્તમાનમાં ભાઈ ભાઈ કાકા બાપા ભાભા મોટા નાના અરે ખુશ કરી નાખો, માફી પત્ર કરી નાખો. કોઈ ના ભૂલ બાર હોય તો માફી માગી લો, છૂટા થઈ ગયો. જો આ વિશ્વામિત્ર જેવા હતા અને અમરીશ ની ભૂલ કરી હતી તે બધા ફર્યા તો કોઈને ન દાવ્યા. દુવાસા જો નોમ મારે ભૂલ થઈ ગઈ. આ ઉતાવળ શું કરે છે? જો નોમ ના હાથે કોઈ ના હાથે કોઈ કહેવાય દે બોલાય ને ખ્યાલ આવે પેલો ખબર પડી. જો આ બધાને ભૂલ કોણ પકડે છે? બીજો પકડે છે. પણ ની ઉતાવળ કરી એટલું થઈ ગયું. દુર્વાસા ને ભૂલ થઈ હતી અમરીશ રાજાની, તો ભૂલ તો છે જ હતી. પણ સુદર્શન ચક્ર સૂચ્યું હતું બધા ફર્યા આકાશ પાતાળ ત્રણે લોકમાં બધા ફર્યા ભગવાનના પાસે જા. પણ સુદર્શન ચક્ર વહા છૂટેલું સ્વ જપાય સ્વ ખરાય. પછી તે લીફર અમણિયાને મળી ભગવાનના પાસે જાય કે ભાઈ જેના હાથે આ છૂટ્યું હોય એના પાછા જાવ તો એ વાળા તો વળે. અમરીશ રાજાથી આ સુદર્શન ચક્ર છૂટ્યું છે એની ભક્તિના પ્રતાપથી. કેમ તો તમે ખોટું અપમાન કર્યું છે કે પાછા તમે એના પાસે જાઓ અને એની માફી માંગો તો આ સુદર્શન ચક્ર વળી જાય. કે પાછી માફી માગી તારે વળ્યું તારે આપણે કોઈનાથી રાગ દ્વેષ પર હોય તો માફી પત્ર કરી લો, માફી માગી લો. આપણે બે જણના મહેમાન છીએ ને આ મહાત્માઓ આ વાત તો આપણે તો કરવાની નથી. આ મહાત્માઓ આ છે અમદાવાદ થી. હું તો અભણ માણસ છું, તમને હું વાતો કરવાનું હતું કહેવાનું હું તો મને ખબર નથી. પણ બધા વેદો શાસ્ત્રો ને અનુશ્રી 8 ભાષાઓ ગણતા 8 ભાષાઓ બધા અમેરિકાને વિલાસ જઈને ખોળશમાં જો ચૌધરીજી ના બદલ પણ ખોળવાનો એક હૃદય નું જીવ આત્મા ને પરમાત્મા ભેગા થવા આવે. જો ત્યાગી થયા છે મા બાપ છો કટમ પરવાર આ બધું મેલી અને અત્યારે એક આત્મા ને પરમાત્મા બે કોણ છે? વિશ્વને અને દુનિયાને જે થવું હોય થાય એ એના પર બેઠા છે. તમારો આત્મા અને મારું ઘર પરમાત્મા એના મય વિલીન થઈ જાય. બસ ભક્તિ પૂરી, ત્યાગ પૂરું, જગત પૂરું, દુનિયા પૂરી. તો એવા મહાત્માઓ જે આપણને શાંતિથી સમજાવે એમાં ભાવ વિભાવ કર્યા ના હવ જીવનનું પરિવર્તન કરવાનો સમય આવે ખૂબ દાડો મળે. આપણે અનાધિકાર બધું કર્યું છે, જગતના મેળાવડા બધા કર્યા પણ સંત મેળાવડા નથી કર્યા, સત્સંગ નથી કર્યો. ને આપણે રખડપટ્ટી હોત ને જેને સત્સંગ કર્યો એનો આત્મા સત સ્વરૂપ ભગવાનમાં વિલીન થઈ ગયું. જો લોહી એને સત્સંગ કર્યો તો ભગવાનના ભેગો આત્મા પરમાત્માના લોકમાં ગયો. તોરલી સત્સંગ કર્યો તો આત્મા પરમાત્માના લોકમાં ગયો. જો સબરીબાઈ કર્યો સત્સંગ, એના ગુરુ કોણ હતા સબરીબાઈ ના? માર્તંગ ઋષિ. માર્તંગ ઋષિ નું શરણ સેરી સત્સંગ કર્યો તો સબરીબાઈ નો આત્મા પરમાત્માના સ્વરૂપમાં મળી ગયો. એવા એવા ઘણી માતાઓ અને ઘણા પુરુષો નામ લેતા તો પાર આવજના આપણા સમય થોડો છે વાત મહાત્મા કરાવી છે એનું હું ટૂંકમાં વારી કરું છું. ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને મદાલખા માતા ને મદાલખાના પુત્રો ને ઋષભદેવ ના પુત્રો ને ઋષભદેવ ને કપિલદેવ ને દેવહૂતિ માતા ને સીતા માતા ને અનસુયા ને નળ ને દમયંતી ને આ બધા જે થઈ ગયા, ચંદનબાળા ને મૃગાવતી ને કચ્છુકુમાર ને નિમિનાથ ને આ બધા થઈ ગયા. બુદ્ધ ભગવાન ને મુસલમાનોમાં થઈ ગયા, દશરથ ને મંસૂર ને અનવર કાજી ને એ બધા મહાત્માઓ થઈ ગયા. એક પેલું ભજન ગાય છે જ્ઞાને ભણ ઉગ્યો ગઢ ભીતર અખંડ દૂત લે લાયા
એ મુસલમાનો ભગત થઈ ગયા. રજવાન ભક્તિ સ્વધારી, દિલ કી તો દુબજા રહી અને કોઈ મારે, મન કી તો દુબજા રહી અને કોઈ મારે, દર્દ કચો સુખ પાયો, મરવા અવતરવાનો સંશય મટી ગયો, જન્મ મરણ કો સોસો ને કોઈ મારે, ચિત્ત ચેતન સે લાયો. ટૂંકમાં વાત ટૂંકમાં આટલું વધારે થઈ ગયું કે ચિત્ત એ ચેતન આત્મામાં લાગી ગયું, વિલીન થઈ ગયું, ઘરમાં કહી ગયું. અમન તો દફતર ગો જગતમાં ખોવાઈ ગયું ને અમરાપુરમાં લખાઈ ગયું. જે જીવ જગતના ભાવે જીવવા માંગે છે એ આ ભવ સ્થિતિમાં સ્વરાશીમાં રખડે છે, અને હમન તુમને દફતર ગુમ કરી જગતના ભાવથી અંતર્જલ થાય છે એ અમરાપુરમાં લખાઈ જાય છે. ભગવાનના હાથી કનેક્શન સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી, સુરતા લાગી એક સંત પહેલાજની જુવન, એક વાત કહેતા આપવું આવ્યું હૃદય ગળી જાય. સુરતા હેમાં લાગી આત્માદેવ ભગવાનના હાથી, હમન તુમનું દફતર ગુમ, અંતરનો દરવાજો ઉઘડી ગયો, આરમ પારા નહીં મેં બારા, નહીં જાહેર નહીં ખાના, ભગવાન જુદા ના આપણે જુદા હતા એ વાત મટી ગઈ. અબ તો વાત ફેલ ગઈ, હોના સો ખો ગયા. શીખવાડો તો ખરા ના. अब तो बात फैल गई, जाने सब कोई, होता तो जल गया, बिन किया निविदी. हो गया હસત હેડો ખરું સુધારી જેમ તેમ કર્યું, પણ ન આવડે એમાં ગડબડ ગોટાળો થાય. જો જેમાં અજણતા છે તેમાં સમજાય. કારણ આપણા આત્મા ભગવાન થઈ નાખી અજણ છે પછી નાખે લુસાવાળી છે. નકર ઠરો ને શાંતિ પવન કરવાનું કશું નથી. ઠંડા થઈ જાઓ, નિર્મળ થઈ જાઓ, ના આત્મામાં ઘી ઠરાઈ ખરી જાઓ તો બધો તત્વ મારી જાઓ. તમારો ચેતન નિરંજન દેશ અના દેહ ના દુનિયા ના વાનીએ કઈ નથી, કોઈનું નથી. અત્યારે તમે આટલા જણા બેઠા છો ને આટલા ભાવ કરી રહ્યા છો ને મારો હંસો રાજા ઉડી જાય તો કોઈ હાથી આવો? હે કોઈ નહીં આવો? આ સોરો મની કોક તૈયાર થાય સોરો આવો કોઈ ના. અરે રામ આ ખંચેરી રાખ્યા તારે તમે કેની આશા રાખીને બેસી રહ્યા છો? જો મારો બાપુ દેવથી ગયા 4 પૈકી કોઈ હાથી ગયા નથી. મારે 2 ભાઈઓ તો 2 ભાઈઓ દેવથી જો કોઈ ગયા નથી. જો કર્મ ભોગ્યો બહુ તો ભોગવતા. કારણ તમે શું રાન શું ર્યાન બોલાના આ લોકાવાળી વાળી જીવન ભૂમિકા કરી નાખો. મોહ ખોટું મોહ કરીને કૂટણા જો મોહ કરો તો પરમાત્મા પ્રત્યે કરો. જો ના સાધુએ મોહ કર્યો છે તો પરમાત્મા પ્રત્યે મોહ કર્યો. જગતની વાતો પરથી વચ્ચે વાળી લીધી, ઉતરી જાય અને આત્મા ને પરમાત્મા હાથ લગાવે. કારણ તમે મોહ કરો તેવું કરો અને જગતના જીવ છે એ દેવ તરીકે રાખો, પૂજા કરો. કોઈથી વેર નથી કરો, ઈર્ષા નથી કરો, કપટ નથી કરો, ખરખૈયાના જેવાળો અનાસક્ત કરો. આસક્તિ ન કરાવે. પરનો દેહ ગ્રંથ છે, નવ દવાર નરકે ભરો અંદર વિકા કોણ ચેતન ને સોરી અને સ્વભાવમાં સુખમાં એક પરુના દેહ નું જો આપણે મોહ કરીએ તો પશુ વર્તી ગણાય. શાસ્ત્રોમાં આત્માને પૂછો, નર પશુ કહેવાય. આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી નર પશુ કહેવાય, દેવ ન કહેવાય. ત્યાં અહંતા ને મમતા કરી ને મહિલો નિરંજન આત્મા દેવ ભગવાન આનંદ તુમે છે આ પ્રગટ પછી દેવ કહેવાય. મનખા દેવ કહેવાય, છેલ્લો અવતાર કહેવાય, ભગવાનના લોકમાં જવાનો અવતાર કહેવાય. અત્યારે તમે ઠાવઠીની જેમ આ મેળાવડામાં ઉઠી શા જવાના? ઘેર જવાના હા. એ મનુષ્ય અવતારમાં રંબાયા છો પૂર્વ કર્મ ભોગવવા તો ભોગવી અને ઘેર જતા રહો. ઘર આપણું પરમાત્મા છે, ભગવાન વાત જોઈ રહ્યા છે. ભૂકરા જો તો લોકમાં નાતા બોધો છો. એક આત્માનો નાતો રાખો, પરમાત્માથી કનેક્શન કરો. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા છો. જો વહ્યા છો છોકરા બે હો ઉપર જા, દીકરા દીકરી હોય બધું પરમાત્માનું, તમારું મારું નથી. તમારું મારું હોય તો એ જાય તો હાયરી હગે હાયરો તમે કોઈ જાય તો કોઈને હાથ ન રહે તો સારું સારું કરો. ભગવાન ભગવાન મૂકીને છૂટા થો. આવો એનું છે એવું સમજુ ન હોય. એનું મૂકી અને મારે રવાના થયું તો મને કોઈ રોકા જો મને આટલી સાધન લઈ લઈને જતું તો આટલી સાધન લઈ લઉં અને પછી નીકળું તો આચમ કરી ખબર છે તમારો ચોર આવ્યો હતો ભગત તો આવ્યો ખરો પણ ચોર નીકળ્યો હતો. અમે તો જોયો છો કોઈ સંત જેવો
સોમ કરીને આવ્યો તો ચોરી કરીને જતો રહ્યો. કદી ઇતબાર રાખે આટલી ચોરી કરું તો? પણ વગર સમજે થાય ચોરી. સમજણ તો થાય. જો તારે મને ખબર છે કે આ ગોમ જ મારું નથી ને આ વસ્તુઓ મારી નથી, હું તો આવ્યો છું એવું છું. આ વ્યવહારિક સમજણ. એમ જો તમારો આત્માદેવ ભગવાન બેઠું છે હૃદય ગુહાનું, ત્રણ લોકનો નાથ, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, એ દેવને જોયા પછી સૃષ્ટિની કોઈ વસ્તુ જોવાની વસ્તુ થાય નહીં. બધા ભાવ ફીકા થઈ ગયો. કેમ કે નાશવંત છે હું જોઉં, શાશ્વત સ્વરૂપ છે આપણું. આદિ અનાદિ છે ભગવાન. એના હાથી મર્ચન થાય તો બાઈને હું ફપો મારો છું. આ સુરો આટલો પકડેલો છે છતાં વન પગ થાય છે. મોટરાઈ સુરો એસટી કદી પાડી હતી, હા બધો એસટી લીધો તો પેલી એસટી આવી. બરોબર? આ ભક્તિ કરવાનો સિંહો છે, સમજવાનો સિંહો છે. આ ઓમનો આમ કરો મારીને મારવા ચડાવી ગોમ હમા ગોળા ના કરે, પછી હું મારે કોમ કરે. એ રીતે ભક્તિ કરાવો, લાયકાત લાવો, નમ્રતા લાવો, શાંતિ લાવો, ઓછો લગે નેસી જાળો, હૃદયમાં જોતા શીખો, વિચાર કરતા થો. નકર રખડવું પડે. આ ભૂંડ ને કૂતરો ને કાંકરો ને પેલો કે ઝાડો બેઠો લઈને રખડવું પડે. એ પછી કોઈ હકું નથી. ભવ સ્થિતિમાં જ્યાં પછી કોઈ નથી. રાજા રંગ ને ફકીર ને બાદશાહ બધા થઈને ફરો, આમ શેઠ થઈને ફરો. પણ જો કરડીમાં બગડી તો પરિણામ આગળ ખરાબ છે. ભાઈ વાત કોઈ કોઈનું કોઈ નથી. હું અહીં બેઠો વાતો કરું મોટી મોટી, એને એમ લાગે કે જ્ઞાન થઈ ગયું. ના, જ્ઞાન એક તો વિકસિત છે. આત્મા પરમાત્મા સ્વરૂપ ધર્મ લીન થઈ જાય. અમન નું દફતર ગુમ થઈ જાય. વાણીનો વિષય બંધ થઈ જાય. સ્વભાવમાં ઠીક થઈ જાય. આગલા પુરુષોનો પરમાણ છે એમાં વર્તી વિલીન થઈ જાય. આ લોસાવાળાને બધા મટી જાય. તો ભાવ હારા રાખો. બાયના ડંબર છે ભક્તિ નથી. બાહ્ય ક્રિયામાં રાસ તો અંતર ભેદન કોઈ, જ્ઞાન માર્ગ ની સિદ્ધ તો તે ક્રિયા જળ હોય. બાહ્ય ક્રિયામાં રાસ તો અંતર ભેદન કોઈ, જ્ઞાન માર્ગ ની સિદ્ધ તો તે ક્રિયા જળ હોય. બાર નીચે ડખાડક છે. ખીચડી ન રંધાય તાવરી ખડબડાટ કરે છો. ખીચડી સરી જાતે ખડબડાટ કરે. તારે મારે ખીચડી કાશી છે એટલે ખડબડાટ થાય છે. આ ખડબડાટ તો હેનો છે કે ખીચડી થી પાકી નથી. ખીચડી પાકી જાય એટલે ખડબડાટ મટી જાય. એ ભગવાન છે એ સ્વરૂપમાં લીન થઈ જાય પછી મટી ગયું. પછી તમે ના મેં, તમે તો તમે ના મેં તો અમે. ભગવાન ના હાથી એકાગ્ર થઈ જાય તો તમે ના બધા ભાવ રાખો. મહાત્મા વાત કરી, મારે તો બોલવાનું નતું. આજે શબ્દ પેલી થશે પણ આ મહાત્મા બોલે ના ફતો બાબુ કશો હણથી બોલી. હાલો મહાત્મા સદગુરુ દેવા કી જય. યમ બ્રહ્મા વરુણેન્દ્રવૃત્રમરુતસ્તનવન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैशाङ्गपदक्रमोपनिषदिर्गायन्ति यं श्यामगाः ध्यानावस्थितगतेन मनसः पश्यन्ति यं योगिनः यस्वान्तं न विदुःसुराः सुरगणा देवाय तस्मै नमः. प्रियात्मा वंदनीय महात्मा जी, उपस्थित वंदनीय संतो, આપના આ સત્સંગ રૂપી સરોવરમાં મારા પાત્રમાં જેટલું માં છે હું પણ અવરનવર આવી અને એમાંથી અમૃત લઈ લઉં છું. મહાત્માજી આપની પાસે જે પરસી રહ્યા છે અમૃતના બિંદુઓ, એમાંથી એકાદ બે બિંદુઓ નિજ માત્ર લાયકાત છે એટલે એમાં લેવા માટે પ્રયત્ન કરું છું. તમે તો બધા ખૂબ ભાગ્યશાળી છો કે આત્માને ઓળખવા માટે કથાઓ ઘણી રચાય છે. મેં એકાદ વખત કહ્યું હતું, કથાઓ ઘણી થશે પણ સત્સંગ નહીં થાય. લડવાર ઘણી થશે પણ માણવાર ઓછી થાય. તો આ સત્સંગના ક્ષેત્રમાં હમણાં તમે સાંભળી ગયા છો કે આપણે કોણ છીએ, આ દેહની અંદર રહેલા છીએ. આ કોણ છું, ક્યાંથી આવ્યો છું, શા માટે આવ્યો છું, આ સમજવા માટે પ્રયત્ન કરવો જોઈશે. પ્રયત્ન કરવો જોઈશે. પ્રયત્ન કરવો જોઈશે. પ્રયત્ન કરવો જોઈશે. પ્રયત્ન કરવો